नमस्कार विद्यार्थी मित्रों। अगाउना प्रश्नमा આપણે તત્વજ્ઞાનમાં વિધાનનું રૂપ અને વિધાન રૂપનું સ્થાનાપતિ નિદર્શન આ પ્રશ્ન છે એની વિગતે આપણે ચર્ચા કરી। विद्यार्थी मित्रों, प्रमाणभूत दलीलना रूपो अने एनी रचनामां विधाननुं रूप छे ए महत्वनी भूमिका भजवे छे। विधानना रूप द्वारा ज प्रमाणभूत दलीलना रूपोनी रचना थाय छे। आज आपणे विधान रूप अने एना स्थानापति निदर्शन ने समझ्या पछी आजे तेनाथी आगळ एक बीजा प्रश्ननी समजूती मेळवीए। तेनु नाम छे विधान रूपना प्रकारो। प्रश्न छे विधान रूपना प्रकारो। तो विधान रूप छे एनो अर्थ, एनु उदाहरण, एनु स्थानापति निदर्शन आ बधुं समज्या पछी અત્યારે આપણે આ પ્રશ્નમાં વિધાન રૂપના પ્રકારોની વાત કરી રહ્યા છે। વિધાન રૂપના કેટલા પ્રકારો પડે છે તે જોવા માટે આપણે જઈ રહ્યા છીએ આ પ્રશ્ન। મનોયત્ન 1.6 માં મનોયત્ન 1.6 માં विधान रूपनो प्रकार कयो छे ते नक्की करवानुं होय छे। सत्ता कोष्टकनी प्रत्यक्ष रीत वडे सत्यता कोष्टक दोरीने आ रीते विधान रूपनो प्रकार नक्की करवानो होय छे। तो विधान रूपना प्रकारो कया छे, केटला छे अने विधान रूपनो प्रकार कई रीते नक्की करवो ए माटे अहीं आपणे विधान रूपना प्रकारो छे एने जोईए, समजीए। तमे जाणो छो के सत्यता कोष्टक छे ए ज्यारे आपणे दोरीए त्यारे जे विधान रूप छे, समग्र विधान रूप छे एनो स्तंभ अंतिम होय छे। छेल्लो स्तंभ छे ए विधान रूपनो पड़तो होय छे अने ए अंतिम स्तंभ छे एमां मूल्यनी 3 शक्यताओ छे। अहींया मैं ए बाबत लखेली छे, तमे जोशो तो कोईपण विधान रूपने अनुरूप रचाता सत्यता कोष्टकनी अंतिम हरोळमां मळता सत्यता मूल्योना संदर्भमां 3 शक्यताओ छे। तो विधान रूपनो आपणे सत्यता कोष्टक दोरीए तो जे समग्र विधान रूप छे एनो स्तंभ अंतिम होय छे। समग्र रूप जे छे विधान रूप छे एनो अंतिम स्तंभ दोरवामां आवे छे। तो आ अंतिम स्तंभ छे एमां सत्यता मूल्यनी 3 शक्यताओ आपणे जोवा मळे छे। अहींया तमे जोई शको छो ए 3 शक्यताओ छे ए अहींया मैं लखेली छे। तो पहली शक्यता बधा ज सत्यता मूल्यो टी होय। अंतिम स्तंभमां बधा ज सत्यता मूल्यो केवा होय, टी होय એટલે કે સત્ય હોય। બીજી શક્યતા જોઈએ આપણે
બધા જ સત્તા મૂલ્યો f હોય તો અંતિમ સ્તંભમાં વિધાનરૂપ છે એનો સ્તંભ અંતિમ હોય છે, છેલ્લો સ્તંભ સત્તા કોષ્ટકમાં જે સમગ્ર વિધાનરૂપ છે એનો હોય છે. તો અંતિમ સ્તંભમાં બધા જ મૂલ્યો f હોય. બીજી શક્યતા, પહેલી શક્યતા જોઈ અંતિમ સ્તંભમાં બધા જ મૂલ્યો સત્ય હોય. બીજી શક્યતા આપણે જોઈ બધા જ મૂલ્યો અસત્ય હોય. અને વિધાન રૂપના અંતિમ સ્તંભમાં ત્રીજી શક્યતા આપણે જોઈએ તો વિધાન રૂપના અંતિમ સ્તંભમાં કેટલાક સત્તા મૂલ્યો t અને કેટલાક સત્તા મૂલ્યો f હોય. તો કેટલાક સત્તા મૂલ્યો t હોય અથવા કેટલાક સત્તા મૂલ્યો f હોય. અહીંયા તમે જોઈ શકો છો આ સત્તા કોષ્ટકમાં કેટલાક સત્તા મૂલ્યો સત્ય છે અંતિમ સ્તંભમાં, જ્યારે કેટલાક સત્તા મૂલ્યો કેવા છે? અસત્ય છે. તો અંતિમ સ્તંભમાં જે વિધાન રૂપ છે એ સમગ્ર આપેલું હોય છે અને એના સત્તા મૂલ્યની શક્યતાઓ કેટલી છે? 3 છે. કાં તો અંતિમ સ્તંભમાં બધા સત્તા મૂલ્યો સત્ય હોય, કાં તો અંતિમ સ્તંભમાં બધા સત્તા મૂલ્યો અસત્ય હોય, અને ત્રીજી શક્યતા વિધાન રૂપના અંતિમ સ્તંભમાં સત્તા કોષ્ટકના અંતિમ સ્તંભમાં વિધાન રૂપ માટેના સત્તા મૂલ્યો કેટલીક હરોળોમાં સત્ય હોય અને કેટલીક હરોળોમાં અસત્ય હોય, એટલે કે t અને f બંને હોય. તો આવી 3 શક્યતાઓ આપણે સત્યતા મૂલ્યની અંતિમ સ્તંભમાં જોઈ શકીએ છીએ સત્યતા કોષ્ટકમાં. તો આ વિધાનરૂપ છે અને એના સત્યતા મૂલ્યની આ 3 શક્યતાઓ છે. બધા સત્ય હોય, બધા અસત્ય હોય, કાં તો કેટલાક સત્ય અને કેટલાક અસત્ય હોય. આવી 3 જે શક્યતાઓ છે એના આધારે વિધાનરૂપ છે એના 3 પ્રકાર આપણે પાડી શકીએ. 3 શક્યતાઓ છે મૂલ્યની, એટલે એના આધારે વિધાન રૂપના કેટલા પ્રકારો પાડવામાં આવેલા છે? 3 પ્રકારો પાડવામાં આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો જેમાં બધા સત્તા મૂલ્યો, પહેલી શક્યતા છે બધા સત્તા મૂલ્યો સત્ય આવતા હોય એવું જે એવી શક્યતા છે પહેલી, એને તદેવાર્થક વિધાન રૂપ. બધા જ એક મૂલ્ય આવતા હોય છેલ્લા સ્તંભમાં તો એને સ્વ વિરોધી કે સ્વ વ્યાઘાતી વિધાન રૂપ કહેવાય. અને ત્રીજી શક્યતા કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય આવતા હોય. આવા t અને f બંને પ્રકારના મૂલ્યો આવતા હોય અંતિમ સ્તંભમાં, ત્યારે એને આપણે પરાયુક્ત વિધાન રૂપ કહીએ. તો 3 શક્યતાઓને આધારે વિધાન રૂપના કેટલા પ્રકારો અહીંયા પાડવામાં આવેલા છે? તદેવાર્થક વિધાન રૂપ, સ્વ વિરોધી કે સ્વ વ્યાઘાતી વિધાન રૂપ અને ત્રીજા નંબરમાં પરાયુક્ત વિધાન રૂપ. તો ત્રણેય જે વિધાન રૂપો છે એનો અર્થ આપણે જોઈશું ક્રમશઃ, એનું ઉદાહરણ જોઈશું આપણે અને એનું સત્તા કોષ્ટક આપણે દોરીશું અને સાથે એમાં આપેલું જે ઉદાહરણ છે વિધાનરૂપ છે એ કયા પ્રકારનું છે એનો સત્તા કોષ્ટકના અંતિમ સ્તંભમાં જે મૂલ્ય આપ્યા છે એના આધારે આપણે આ 3માંથી વિધાનરૂપ છે કયા પ્રકારનું છે? તદેવાર્થક છે, સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી છે કે પછી પરાયુક્ત પ્રકારનું છે? 3માંથી કયા પ્રકારનું છે એનો નિર્ણય આપણે લઈશું. તો અહીંયા ક્રમશઃ એક પછી એક આપણે જે વિધાનરૂપ છે એના પ્રકારોને આપણે અહીંયા સમજીએ. સૌથી પહેલા આપણે જોઈએ તદેવાર્થક વિધાનરૂપ. વિધાનરૂપનો પહેલો પ્રકાર તદેવાર્થક વિધાનરૂપ. સૌથી પહેલા એનો અર્થ જોઈએ આપણે કે તદેવાર્થક વિધાનરૂપ કોને કહેવાય? તદેવાર્થક વિધાનરૂપ એટલે શું? વિધાનરૂપમાં તદેવાર્થકતા એટલે શું? તો એનો અર્થ જોઈએ તદેવાર્થક વિધાનરૂપ એટલે શું? તો જે વિધાનરૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા
સત્ય આવતા હોય એવા વિધાનરૂપને તદેવાર્થક વિધાનરૂપ કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, જે વિધાનરૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા કેવા સત્ય આવતા હોય એવા વિધાનરૂપને તદેવાર્થક વિધાનરૂપ કહેવામાં આવે. હવે આપણે તદેવાર્થક વિધાનરૂપ છે એનું દ્રષ્ટાંત જોઈએ, એનું ઉદાહરણ આપણે જોઈએ. તો અહીંયા ઉદાહરણ મેં લખેલું છે, તમે જોઈ શકો છો. પી વિકલ્પન નિષેધ પી, પી વિકલ્પન નિષેધ પી, આ તદેવાર્થક વિધાનરૂપનું દ્રષ્ટાંત છે. પરીક્ષામાં પૂછાય કે પી વિકલ્પન નિષેધ પી એ વિધાનરૂપ કયા પ્રકારનું છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ વિધાનરૂપ કયા પ્રકારનું છે. પી વિકલ્પન નિષેધ પી તદેવાર્થક વિધાનરૂપ છે. કેમ તદેવાર્થક વિધાનરૂપ છે એ અહીંયા આપણે સત્યતા કોષ્ટક દ્વારા એને સમજીએ. અહીંયા તો આ પી વિકલ્પન નિષેધ પી એનો સત્યતા કોઠો અહીંયા મેં દોરેલો છે. તમે જાણો છો કે આ વિધાનરૂપમાં માત્ર એક જ પી ચલ આવેલો છે, એક જ ચલ છે. અને એક ચલ હોય કે એક અચલ હોય ત્યારે હરોળો કેટલી પડે? 2 પડે. અને અહીંયા તમે જોઈ શકો છો ક્રમશઃ આપણે સ્તંભ પાડેલા છે, એટલે કે પી વિકલ્પન નિષેધ પી છે એનો સત્યતા કોઠો અહીંયા દોરેલો. સત્યતા કોષ્ટકમાં પહેલા પી નો સ્તંભ પાડેલો છે, પછી પી ના નિષેધનો સ્તંભ પાડેલો છે, અને છેલ્લે સમગ્ર વિધાનરૂપ છે એનો સ્તંભ અહીંયા પાડેલો છે, પી વિકલ્પન નિષેધ પી. તો ત્રીજો સ્તંભ છે એ સમગ્ર વિધાનરૂપ માટેનો છે. અહીંયા મૂલ્યો આપેલા છે. પી ના નીચે ટી એફ, નિષેધ પી ના નીચે એફ ટી, કારણ કે અહીંયા પી નો શું થયો છે? અહીંયા નિષેધ થયો છે. નિષેધના નિયમ પ્રમાણે અહીંયા આ પહેલો સ્તંભ છે એનો અહીંયા બીજા સ્તંભમાં શું કરેલો છે? નિષેધ કરેલો છે. પી નો અહીંયા નિષેધ કરેલો છે, અને એ રીતે એકનો નિષેધ આ બીજા સ્તંભમાં થયો છે. ત્રીજા સ્તંભમાં આપણે જોઈએ તો સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર કયો છે? 2. નિષેધ પી એટલે સ્તંભ નંબર 2, પી નો સ્તંભ 1 અને નિષેધ પી છે એનો સ્તંભ કયો છે? 2, અને વચ્ચે વિકલ્પન કારક છે, અને એના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અહીંયા આપણે આ ત્રીજા સ્તંભમાં મૂલ્ય પ્રદાન કરેલું છે. તો ત્રીજા સ્તંભમાં તમે જુઓ કે આ પી અને નિષેધ પી, તો આ બંને સ્તંભો આપણે જોવાના છે એક એક હરોળમાં. તો વિકલ્પનનો નિયમ છે બંને વિકલ્પો અસત્ય હોય તો જ વિકલ્પન વિધાન અસત્ય બને. પહેલી હરોળમાં પણ બંને વિકલ્પો અસત્ય નથી, બીજી હરોળમાં પણ બંને વિકલ્પો અસત્ય નથી, એટલે અહીંયા ત્રીજા સ્તંભમાં આપણે બંને હરોળમાં મૂલ્યો કેવા લખ્યા છે? સત્ય લખ્યા. તો છેલ્લા સ્તંભમાં સમગ્ર વિધાન રૂપમાં બંને હરોળોમાં મૂલ્યો કેવા આવે છે? સત્ય. તો હવે આ સત્યતા કોષ્ટકને આધારે વિધાન રૂપના પ્રકારનો નિર્ણય આપણે લઈએ. તો વિધાન રૂપના પ્રકારનો નિર્ણય સત્યતા કોષ્ટક જે વિધાન રૂપનું દોરેલું છે અને એનો અંતિમ સ્તંભ છે સમગ્ર વિધાન રૂપ માટેનો, એના આધારે આપણે વિધાન રૂપના પ્રકારનો નિર્ણય લેવાનો છે કે વિધાન રૂપ તદેવાર્થક છે, સ્વવિરોધી છે કે પરાયત પ્રકારનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સત્યતા કોષ્ટક ના સ્તંભ નંબર 3 નું નિરીક્ષણ કરતા સ્તંભ નંબર 3 માં પ્રત્યેક હરોળમાં એટલે કે બંને હરોળમાં કેવું મૂલ્ય આવે છે? સત્ય મૂલ્ય આવે છે. બધી જ હરોળમાં કેવું મૂલ્ય આવે છે? સત્ય મૂલ્ય આવે છે. અને તેથી આ વિધાનરૂપ કેવું સાબિત થાય છે? તદેવાર્થક વિધાનરૂપ સાબિત થાય છે. તો જે વિધાનરૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય આવતા હોય એવા વિધાનરૂપને તદેવાર્થક વિધાનરૂપ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે બધા જ જે સ્થાનાપતિ નિદર્શનો છે આ વિધાનરૂપના તે કેવા છે? સત્ય છે. માટે આ વિધાનરૂપ કયા પ્રકારનું સાબિત થાય છે? તદેવાર્થક સાબિત થાય છે. પહેલા નંબરનું આપણે વિધાનરૂપ જાણ્યા પછી, સમજ્યા પછી, તદેવાર્થક વિધાનરૂપની સમજૂતી મેળવ્યા પછી
બીજા નંબરના વિધાન રૂપની આપણે સમજૂતી મેળવીએ. એનું નામ છે સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી વિધાન રૂપ એને કહેવામાં આવે છે. કેવું? સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી વિધાન રૂપ. બીજા નંબર તો સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી વિધાન રૂપ એટલે શું? તો સૌથી પહેલો એનો અર્થ આપણે જોઈએ તો જે વિધાન રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા અસત્ય આવતા હોય એવા વિધાન રૂપને સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી વિધાન રૂપ કહેવામાં આવે છે. તો જે વિધાન રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા અસત્ય આવતા હોય તેને સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી વિધાન રૂપ કહેવાય. સત્તા કોષ્ટકમાં તમે જોઈ શકો છો આ વિધાન રૂપ આપેલું છે એના બધા સ્થાનાપતિ નિદર્શનો કેવા આવે છે? અસત્ય આવેલા છે. અને એ મેં રાઉન્ડ કરીને આ રીતે તમને દર્શાવેલા છે. ઉદાહરણ જોઈએ આપણે બીજા નંબરમાં સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી વિધાન રૂપ છે એનું દ્રષ્ટાંત આપણે જોઈએ. ઉમદા ઉદાહરણ એનું જોઈએ તો સ્વવ્યાઘાતી વિધાન રૂપનું દ્રષ્ટાંત P સમુચ્ચય નિષેધ P. કયું છે? P સમુચ્ચય નિષેધ P. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વૈકલ્પિક કે સ્વવ્યાઘાતી સ્વવિરોધી વિધાન રૂપ કયું છે તો આપણને ખબર હોવી જોઈએ P સમુચ્ચય નિષેધ P. અહીંયા તમે જોઈ શકો છો એનું સત્તા કોષ્ટક આપણે દોરેલું છે અને એની આપણે સમજ આપણે હાલ મેળવીએ છીએ. તો એના બધા સ્થાનાપતિ નિદર્શનો અહીંયા કેવા આવેલા છે? અસત્ય આવેલા છે. તો હવે આપણે એનું સત્તા કોષ્ટક દોરીએ. જે સ્વવિરોધી વિધાન રૂપ છે P સમુચ્ચય નિષેધ P એનો સત્તા કોષ્ટક આપણે દોરીએ. સત્તા કોષ્ટક આપણે દોરીએ તો તમે જોઈ શકો છો જેમ તદિવાચક વિધાન રૂપનું સત્તા કોષ્ટક આપણે દોર્યું હતું એ જ રીતે અહીંયા જે સ્વવિરોધી છે સ્વવ્યાઘાતી છે એ વિધાન રૂપનું આપણે સત્તા કોષ્ટક દોરેલું અહીંયા છે. અહીંયા તમે જોઈ શકો તદિવાચકમાં વચ્ચે વિકલ્પન કારક આવે છે. અહીંયા કયું કારક આવે છે? સ્વવ્યાઘાતીમાં સમુચ્ચય કારક આવે છે. આ બાબત આપણે ધ્યાન રાખવાની છે. તો એનું સત્તા કોષ્ટક દોરીએ આપણે. એક જ ચલ છે એટલે બે હરોળો પડશે અને એમાં P નિષેધ P અને P સમુચ્ચય નિષેધ P એવા ત્રણ સ્તંભો આપણે પાડી શકીએ. તો અહીંયા P નો સ્તંભ પાડ્યો છે, નિષેધ P નો પાડ્યો છે અને P સમુચ્ચય નિષેધ P સમગ્ર વિધાન રૂપ માટેનો આ સ્તંભ ત્રીજા નંબરનો અહીંયા આપણે પાડેલો છે. તમે જોઈ શકો છો આ સમગ્ર વિધાન રૂપ છે અને એનો સ્તંભ અંતિમ સ્તંભ છે. અને એમાં સત્તા કોષ્ટકમાં કયા પ્રકારની મૂલ્યની શક્યતાઓ આવે છે એ સત્તા કોષ્ટક દોરીને આપણે નક્કી કરવાનું હોય છે. તો એનું સત્તા કોષ્ટક આપણે દોર્યું છે કે P નું મૂલ્ય સત્ય છે તો નિષેધ P નું મૂલ્ય કેવું બને? નિષેધના નિયમ પ્રમાણે અસત્ય. અને P નું મૂલ્ય અસત્ય હોય તો નિષેધના નિયમ પ્રમાણે અહીંયા કેવું બને? સત્ય બને. શાના આધારે અહીંયા મૂલ્ય પ્રદાન કર્યું છે? સ્તંભ નંબર 1 અને નિષેધ તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમને આધારે અહીંયા સ્તંભ નંબર 2 માં મૂલ્ય પ્રદાન મેં કરેલું. અંતિમ સ્તંભમાં વિધાન રૂપ માટેના અંતિમ સ્તંભમાં સમગ્ર વિધાન રૂપ માટેના સ્તંભમાં જે મૂલ્ય પ્રદાન કર્યું છે તે સ્તંભ નંબર 1 કયો છે? P નો સ્તંભ 1 અને સ્તંભ નંબર 2 કયો છે? નિષેધ P નો. બંને ઘટક રૂપ બાબતો છે એના જે સ્તંભો છે સ્તંભ નંબર 1 અને 2 અને એમાં આપેલા જે મૂલ્યો છે એ અને સમુચ્ચય તાર્કિક કારકનો જે સત્યતા મૂલ્યનો નિયમ છે એનો ઉપયોગ કરીને આપણે સ્તંભ નંબર 3 માં મૂલ્ય પ્રદાન કરવાનું છે. તમે જાણો છો કે સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ કયો છે? બંને સમુચિતો સત્ય હોય તો સમુચ્ચય વિધાન સત્ય બને, બાકી કેવું બને? અસત્ય. અહીંયા એક એક હરોળ તમે જુઓ આ બંને જે સમુચિતો છે બંને અહીંયા મૂકવામાં આવતા જે કોઈ ઘટકનું વિધાનો છે કેવા મળશે? સ્થાનાપતિ નિદર્શન રૂપ વિધાનો છે એના મૂલ્યો છે કેવા હોય? P ના સ્થાને મૂકવામાં આવતું નિષેધ P ના સ્થાને મૂકવામાં આવતા વિધાનોના મૂલ્યો આ રીતે હોય P અને F હોય તો અહીંયા કેવું મૂલ્ય આવશે? F. તો સમુચ્ચયના નિયમ પ્રમાણે બંને
જે ઘટકરૂપ વિધાનો છે એ સાચા નથી, માટે અહીંયા શું લખ્યું છે? અસત્ય. એ જ રીતે અહીંયા પણ વિધિ હરોળમાં પણ બંને જે સ્તંભોમાં વિધિ હરોળમાં બંને ઘટકરૂપ જે વિધાનો છે એના મૂલ્યો કેવા છે? સત્ય નથી. એકમાં TF છે બીજામાં FT છે, એટલે કોઈ પણ હરોળમાં બંને જગ્યાએ PT મૂલ્ય આવતું નથી, એટલે સમુચ્ચયના નિયમનું પાલન થતું નથી. એટલે અહીંયા બંને હરોળમાં કેવા મૂલ્ય આવે છે? F મૂલ્ય આવે છે. T હોય તો T થાય, T હોય તો T થાય. એક પણ હરોળમાં બંને જે P અને નિષેધ P એના મૂલ્યો સત્ય આવતા નથી, માટે આ ત્રીજા સ્તંભમાં કેવા મૂલ્ય આવે છે? બંને હરોળમાં FF મૂલ્યો આવે છે. બધા જ મૂલ્યો F આવે છે, અસત્ય આવે છે. તો અહીંયા આ સત્તા કોષ્ટક દોર્યા પછી હવે આપણે વિધાનરૂપના પ્રામાણ્યનો નિર્ણય લઈએ. તો વિધાનરૂપના પ્રામાણ્યનો નિર્ણય જ્યારે આપણે લઈએ છીએ ત્યારે જે સત્તા કોષ્ટક છે વિધાનરૂપ સમગ્ર વિધાનરૂપ માટેનો જે અંતિમ સ્તંભ છે એમાં આપણે જોવાનું છે. એની પ્રત્યેક હરોળ છે એમાં અંતિમ સ્તંભમાં આપણે જોવાનું છે, અને એને જોઈને એમાં કયા પ્રકારના મૂલ્યો છે, આ ત્રણ શક્યતાઓ છે, એમાંથી કયા પ્રકારની શક્યતા છે એ શક્યતાના આધારે વિધાનરૂપના પ્રકારનો નિર્ણય આપણે લેવાનો છે અથવા નિર્ણય લેવાનો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને વિધાનરૂપો કેવા છે? અસત્ય. એટલે વિધાનરૂપ કેવું થાય છે? સ્વવ્યાઘાતી, સ્વવિરોધી. તો વિધાનરૂપના પ્રામાણ્યનો તમારે નિર્ણય લખવાનો કે સત્તા કોષ્ટકના સ્તંભ નંબર 3 ની બધી જ હરોળોમાં F અસત્ય મૂલ્ય આવે છે, માટે તેથી આ વિધાનરૂપ સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી એમ સાબિત થાય છે. ત્રીજા નંબરમાં આપણે જોઈએ હવે ત્રીજા નંબરનો પ્રકાર વિધાનરૂપનો પરાયત્ત વિધાનરૂપ. તદેવાચક વિધાનરૂપની સમજૂતી મેળવી, સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી વિધાનરૂપની સમજૂતી મેળવી. ત્રીજા નંબરના વિધાનરૂપના પ્રકારને જોવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો એનો અર્થ સૌથી પહેલા આપણે જોઈએ તો જે વિધાનરૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય આવતા હોય એવા વિધાનરૂપને પરાયત્ત વિધાનરૂપ કહેવામાં આવે છે. ફરીથી જોઈ લો, જે વિધાનરૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો હંમેશા અસત્ય આવતા હોય આવા વિધાનરૂપને પરાયત્ત વિધાનરૂપ કહે છે. અહીંયા લખેલું છે કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય. અહીંયા શક્યતા નંબર કઈ છે? ત્રીજી. પહેલી શક્યતામાં શું છે? બધી વિધાનરૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? સત્ય હોય. તો એ વિધાનરૂપ કેવું કહેવાય? તદેવાચક વિધાનરૂપ કહેવાય. બીજી શક્યતા આપણે જોઈએ કે વિધાનરૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? અસત્ય હોય. તેને સ્વવ્યાઘાતી કે સ્વ વિરોધી વિધાનરૂપ કહેવાય. અને ત્રીજા નંબરની જે શક્યતા છે T અને F, આ બંને પ્રકારની શક્યતાઓ આવતી હોય વિધાનરૂપ માટેના અંતિમ સ્તંભમાં કેટલીક હરોળોમાં T અને કેટલીક હરોળોમાં F એવી શક્યતાઓ આવતી હોય એના આધારે અહીંયા વિધાનરૂપનો ત્રીજો પ્રકાર પરાયત્ત વિધાનરૂપ પાડવામાં આવેલો છે. તો પરાયત્ત વિધાનરૂપ એટલે શું? એનો અર્થ આપણે જોયો કે જે વિધાનરૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય આવતા હોય એવા વિધાનરૂપને તદેવાચક વિધાનરૂપ કહેવામાં આવે છે. એનું દ્રષ્ટાંત આપણે જોઈએ તો P શરતી Q. તો પરાયત્ત વિધાનરૂપનું દ્રષ્ટાંત કયું છે? ઉદાહરણ કયું છે? P શરતી Q. આપણને પરીક્ષામાં પૂછાય તો આપણને આ વાત ખબર હોવી જોઈએ પરાયત્ત વિધાનરૂપનું દ્રષ્ટાંત કયું છે? P શરતી Q. કદાચ પ્રશ્ન એમ પૂછાય કે P શરતી Q આ કયા પ્રકારનું વિધાનરૂપ છે?
તો આપણને ખબર હોવી જોઈએ કે કયા પ્રકારનું વિધાનરૂપ છે, પરાયત પ્રકારનું વિધાનરૂપ છે. તો હવે આપણે આ પરાયત જે p શક્તિ q છે વિધાનરૂપ, એનું સત્યતા કોષ્ટક આપણે અહીંયા દોરેલું છે અને એના આધારે આ p શક્તિ q એ પરાયત વિધાનરૂપ છે એમ આપણે સાબિત કરવાનું છે. તો એનું સત્તા કોષ્ટક તમે જોઈ શકો છો કે બે પરિવર્તી આવેલા છે p અને q. એટલે બે પરિવર્તીઓ હોય, બે વિધાનો હોય તો એના મૂલ્યની કેટલી શક્યતાઓ થાય? 4. એટલે અહીં 4 હરોળો દોરેલી છે અને આ બાબત આપણે સત્તા કોષ્ટકની રચનામાં જોઈ રહ્યા છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો કે બે મુખ્ય ઘટકરૂપ જે વિધાનો છે અને એના માટેના અહીંયા જે સ્તંભો p અને q ના અહીંયા પાડવામાં આવેલા છે અને છેલ્લે p શક્તિ q નો અહીંયા સ્તંભ ત્રીજા નંબરનો પાડવામાં આવેલો છે. સમગ્ર વિધાનરૂપ માટેનો p શક્તિ q નો સ્તંભ કયો છે? ત્રીજા નંબરનો સ્તંભ છે એ p શક્તિ q એ વિધાનરૂપ માટેનો છે. સત્યતા કોષ્ટકની રચના કરી છે, એમાં p ના નીચે આપણે અને q ના નીચે મૂલ્ય આપ્યા છે. તમે જાણો છો કે બે વિધાનો હોય, બે ચલ હોય કે બે અચલ હોય અને એના મૂલ્યોની 4 શક્યતાઓ થાય છે. કાં તો બંને સત્ય હોય p અને q, કાં તો બંને અસત્ય હોય p અને q, કાં તો p સત્ય હોય અને q અસત્ય હોય એવી ત્રીજી શક્યતા, અને ચોથી શક્યતા કાં તો p અસત્ય હોય અને q સત્ય હોય. તો 4 શક્યતાઓ 4 હરોળોમાં p અને q ના નીચે આપણે લખી છે. કાં તો બંને ઘટકરૂપ વિધાનો સાચા હોય, કાં તો બંને ઘટકરૂપ વિધાનો ખોટા હોય, કાં તો p સાચું અને q ખોટું હોય, કાં તો p ખોટું અને q સાચું હોય. આવી 4 શક્યતાઓ છે એ અહીંયા લખેલી છે. સરળતા ખાતર આપણે એને લખવી હોય તો p ના નીચે 2t અને 2f અને q ના નીચે tf tf એમ આપણે લખવાનું છે. તમને મેં સત્યતા કોષ્ટક જ્યારે આપણે સમજાવ્યું ત્યારે મેં તમને કહ્યું હતું કે છેલ્લામાં છેલ્લું જે સાદું વિધાન હોય, ચલ હોય કે અચલ હોય અને એનો જ્યારે આપણે સ્તંભ પાડેલો હોય, અંતિમ જે ઘટકરૂપ વિધાનનો અંતિમ સ્તંભ પાડેલો હોય છે, જેને આપણે આદ્ય સ્તંભ કહેતા હતા, આદ્ય સ્તંભનો છેલ્લો જે આદ્ય સ્તંભ હોય, મુખ્ય સ્તંભ હોય કે ચલ કે અચલ માટેનો છેલ્લો સ્તંભ હોય, એના નીચે તમે જોશો તો તમામ હરોળમાં t f t f એવા મૂલ્યો લખવાના છે. તમે જોઈ શકો છો t f અહીંયા એક જ છે આદ્ય સ્તંભ એટલે t f. હવે આપણે 2t 2f p નું મૂલ્ય, q નું મૂલ્ય t f t f અહીંયા આપ્યા પછી હવે આપણે અહીંયા સ્તંભ નંબર 3 છે એની અંદર મૂલ્ય પ્રદાન કરેલું છે એને સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ વિધાનરૂપ કયા પ્રકારનું છે. અહીંયા વચ્ચે કયું કારક છે? શરતી છે. તો શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે સ્તંભ નંબર 1 અને 2, સ્તંભ નંબર 1 અને 2 અને એની અંદર જે આપેલા મૂલ્યો છે એના આધારે આના અંતિમ સ્તંભમાં p શક્તિ q ના નીચે આપણે મૂલ્ય આપવાના છે. તો શરતી તાર્કિક કારકનો સત્યતા મૂલ્યનો નિયમ કયો છે? પૂર્વાંક સત્ય હોય, ઉત્તરાંક અસત્ય હોય તો શરતી વિધાન અસત્ય બને. ફરીથી જોઈ લો, પૂર્વાંક કેવો હોય? સત્ય હોય. અહીંયા પૂર્વાંક કયો છે? p, ઉત્તરાંક કયો છે? q. તો તમે બીજી હરોળમાં જુઓ, અહીંયા પૂર્વાંક છે આ p, એ બીજી હરોળમાં કેવો છે? સત્ય. ઉત્તરાંક કેવો છે? અસત્ય. માટે અહીંયા આ હરોળમાં p શક્તિ q ના નીચે આપણે શું મૂલ્ય આપ્યું છે? અસત્ય. tf શક્તિનો નિયમ છે, tf હોય તો જ f થાય. પૂર્વાંક સત્ય હોય, ઉત્તરાંક અસત્ય હોય તો શક્તિ વિધાન અસત્ય બને. એ સિવાયની તમામ હરોળો તમે જોશો, હરોળ નંબર 1, હરોળ નંબર 3 અને હરોળ નંબર 4 માં કોઈ પણ જગ્યાએ p અને નિષેધ p અને q આના મૂલ્યો tf નથી. તમે જો tf છે, પૂર્વાંક સત્ય ઉત્તરાંક અસત્ય છે? ના. બીજામાં અહીંયા તમે જુઓ ત્રીજા નંબરમાં પૂર્વાંક સત્ય ઉત્તરાંક અસત્ય છે? ના. ચોથા નંબરમાં પૂર્વાંક સત્ય હોવો જોઈએ, ઉત્તરાંક અસત્ય હોવો જોઈએ. ઉત્તરાંક અસત્ય છે પણ પૂર્વાંક સત્ય નથી. એટલે tf મૂલ્ય માત્ર આ નિયમનું પાલન કઈ હરોળમાં થાય છે? માત્ર બીજી
પૂર્વાંક સત્ય છે, ઉત્તરાંગ અસત્ય છે, માટે અહીંયા અસત્ય લખ્યું છે. બાકી બધી હરોળમાં, બાકીની હરોળમાં શું મૂલ્ય આપણે આપ્યું છે? સત્ય મૂલ્ય આપ્યું છે. તો હવે આપણે સત્યતા કોષ્ટક દોર્યા પછી, અંતિમ સ્તંભમાં મૂલ્ય પ્રદાન કર્યા પછી હવે આપણે વિધાન રૂપના પ્રકારનો નિર્ણય કે આ પી શક્તિ ક્યુ એ વિધાન રૂપ કયા પ્રકારનું સાબિત થાય છે. તમે જોઈ શકો છો કે બધી હરોળોમાં અંતિમ સ્તંભમાં વિધાન રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય આવે તો તદેવાચક વિધાન રૂપ કહેવાય. વિધાન રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો છે એ અસત્ય આવતા હોય તો સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી વિધાન રૂપ કહેવાય. અને અહીંયા અંતિમ સ્તંભમાં કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે અને કેટલાક એવા છે અસત્ય છે. તો આ વિધાન રૂપ કયા પ્રકારનું છે એ આપણે નિર્ણય લઈએ. તો તમે જોઈ શકો છો કે સત્તા કોષ્ટકના અંતિમ સ્તંભમાં પી શક્તિ ક્યુ ના નીચે કેટલાક જે સ્થાનાપતિ નિદર્શનો છે હરોળ નંબર 1, 3 અને 4 એમાં સત્ય મૂલ્ય આવેલું છે અને હરોળ નંબર 2 માં અસત્ય મૂલ્ય આવેલું છે. આમ કેટલીક હરોળોમાં સત્ય મૂલ્ય છે પી શક્તિ ક્યુનું અને કેટલીક હરોળોમાં પી શક્તિ ક્યુનું કેવું મૂલ્ય આવે છે? અસત્ય મૂલ્ય આવે છે. આમ પી અને એફ બંને પ્રકારના મૂલ્યો આવે છે. એટલે કે આ ત્રીજા પ્રકારની જે શક્યતા છે પી અને એફ, અને તેથી તેના આધારે અહીંયા વિધાનરૂપ કયા પ્રકારનું સાબિત થાય છે? પરાયત વિધાનરૂપ સાબિત થાય છે. તો જે વિધાનરૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય આવતા હોય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય આવતા હોય તો આવા વિધાનરૂપને આપણે પરાયત વિધાનરૂપ કહીએ છીએ. તો અહીંયા આ પ્રશ્ન જે છે મેં તમને સમજાવ્યો છે અને આ રીતે મનોયજ્ઞ 1.6 માં તમે સ્વાધ્યાયમાં જોશો તો આ પ્રશ્ન પૂછાય છે 3 માર્ક્સનો. કે પ્રશ્ન આ રીતે પૂછાય છે, નીચે આપેલ વિધાન રૂપો કયા પ્રકારના છે? તદેવાચક છે, સ્વવિરોધી છે કે પરાયત પ્રકારના છે? તે સત્યતા કોષ્ટક દોરીને નક્કી કરો. તો આ રીતે અહીંયા તમે જોશો કે તદેવાચક વિધાન રૂપનું દ્રષ્ટાંત અહીંયા આપણે આપ્યું, સ્વવિરોધી કે સ્વવ્યાઘાતી વિધાન રૂપનું દ્રષ્ટાંત આપ્યું આપણે અહીંયા આપ્યું અને સમજ્યા, અને ત્રીજા નંબરમાં આપણે પરાયત વિધાન રૂપ છે એના દ્રષ્ટાંતો આપણે અહીંયા જોયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે જોયેલા છે દ્રષ્ટાંતો 3 પ્રકારોથી આપણે જોયેલા છે વિધાન રૂપના: તદેવાચક, સ્વવિરોધી અને પરાયત. આ વિધાન રૂપો છે પણ એ સ્વયં વિધાનો નથી, પણ આ વિધાન રૂપો છે જે એમાંથી આપણે અસંખ્ય એવા જુદા જુદા વિષયને લગતા જુદું જુદું દ્રવ્ય એમાં પ્રયોજીને આ પીના સ્થાને અને આ પી શક્તિ ક્યુના સ્થાને અલગ અલગ એવા વિધાનો મૂકીને આપણે અસંખ્ય એવા વિધાનો મેળવી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ પીના સ્થાને કોઈ પણ એક વિધાન આપણે મૂકીએ કે તર્કશાસ્ત્ર અઘરો વિષય છે એવું આપણે અહીંયા વિધાન મૂકીએ તો અહીંયા પણ તમે જુઓ તો કાં તો આ વિકલ્પ છે કારક, એટલે કાં તો તર્કશાસ્ત્ર અઘરો વિષય છે અથવા તર્કશાસ્ત્ર અઘરો વિષય નથી. અહીંયા તમે જુઓ તર્કશાસ્ત્ર અઘરો વિષય છે અને તર્કશાસ્ત્ર અઘરો વિષય નથી. અહીંયા તમે જુઓ, જો તમે સખત મહેનત કરશો તો તમે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થશો. તો આમ શાબ્દિક ભાષામાં આપણે અનેક સ્થાનાપતિ નિદર્શન રૂપ વિધાનો આવા વિધાન રૂપોથી આપણે મેળવી શકીએ છીએ. અને આ વિધાન રૂપના જે સ્થાનાપતિ નિદર્શનો છે એ કોઈ પણ એક વિધાન રૂપના અનેક હોય છે અને એ બાબત આપણે અગાઉના પ્રશ્નમાં ચર્ચા કરી ગયા છીએ. તો આવા અસંખ્ય જે વિધાનો આપણને આ વિધાન રૂપોમાંથી મળે, પી વિકલ્પ નિષેધ પી, પી સમુચય નિષેધ પી અને પી શક્તિ ક્યુમાંથી જે સ્થાનાપતિ નિદર્શનો મળે છે, વિધાનો મળે છે, એ કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. પણ અહીંયા જે આ બીજી એબીસીડીમાં આપેલા જે અહીંયા વિધાન રૂપો છે એ ક્યારેય સત્ય કે અસત્ય હોતા નથી, કારણ કે સ્વયં વિધાનો નથી. ધન્યવાદ.